મારી અગાઉ પહેલાં એક વખત ચર્ચા થઈ હતી કે ભાઈ જે કંઈક નાના મોટા મારા પ્રશ્નો હોય તો આપણે સાથે બેસીને એક સંકલન કરી લઈએ. તો એના માટે જે સંકલનમાં આવ્યા હતા અને સાથે ડેપ્યુટી મેયર છે, અમારા શાસનાધિકારી પણ છે, અમારા ધવલભાઈ પણ હતા અને 4 ઝોનના 4 અધિકારી પણ હતા અને બધાની સાથે બેસીને એક સંકલન કરી લીધી છે. બેન, શું નાના મોટા પ્રશ્નો છે કે જે થવા જરૂરી છે અને આ પ્રકારે એટલે એકચ્યુઅલમાં એવું હોય છે કે અમારી ડિમોલેશન માટેની જે સ્કૂલોની અમારી જે સ્કૂલો આપણી છે એ સ્કૂલોને અમને જ્યારે નોટિસ અહીંયાથી મળી હતી ત્યારે કઈ સ્કૂલ જર્જરિત છે એ નોટિસ આપી, પણ એ સ્કૂલમાંથી ખરેખર રિપેરિંગ થાય એવી છે કે ખરેખર ડિમોલેશન કરવી છે. તો જો રિપેરિંગ થતી હોય તો એ રીતે કરવું જોઈએ અને ના જ રિપેરિંગ થતી હોય તો આપણે એને ડિમોલેશન કરીને આપણા બાળકોને સારી રીતે સુવિધા મળી શકે, ત્યાં ભણીને એટલે ભણવા માટે બધી સુવિધામાં એ સ્કૂલો પાછી બની જાય અને બાળકો ભણી શકે એના માટે. હા, એટલે ડિસ્કસમાં એ જ વાત થઈ ગઈ કે હા, તમે લોકોએ જે અમને અત્યારે લિસ્ટ આપ્યું છે એ લિસ્ટ પ્રમાણે અમે જોઈ લઈશું કે જે રિપેરિંગ થતી હશે તો રિપેરિંગ કરાવશું અને ડિમોલેશન હશે ઝડપથી ડિમોલેશન પણ કરાવી લઈશું.